નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવું રહ્યું મિત્રો આજનું ટ્રેડિંગ સેશન? જો ઓવર ટ્રેડિંગ કર્યું હશે અને લોજિક વગરનો ટ્રેડ પકડવાનો પ્રયત્ન કર્યો હશે તો 100% લોસમાં કન્વર્ટ થયું હશે. બાકી લોજિક સાથે જો માર્કેટની અંદર એન્ટ્રી કરી હશે તો 100% આ મૂવ તમને મળ્યો હશે અને આ મૂવ પણ મળ્યો હશે. હા, નો ડાઉટ આ મૂવ નહીં મળ્યો હોય, બરાબર, પણ કોઈ પણ દિવસમાં 2 ટ્રેડ પકડાઈ જાય ને તો પણ સારામાં સારી બાબત છે, અને એ પણ લેવલ ઉપરથી. બરાબર, જોઈ લઈએ કોલના પ્રીમિયમની અંદર ક્યાં ઓપોર્ચ્યુનિટી હતી અને પુટમાં ક્યાં હતી. બરાબર, ત્યારબાદ સેન્સેક્સના પ્રીમિયમ જોઈ લેશું. હવે કોલની અંદર ક્લીન વસ્તુ હતી ભાઈ કે માર્કેટ જો 80નું લેવલ હોલ્ડ કરી જાય, જો 80નું લેવલ હોલ્ડ કરી જાય તો આપણે કોલ વિશે વિચારવાનું હતું, પણ આવું થયું નહીં. પહેલી જ 5 મિનિટની કેન્ડલે 80ના લેવલને બ્રેક કરી દીધું. તો આના સામું તો જોવાનું નથી થતું. આ તો ક્લીન વસ્તુ થઈ ગઈ મોર્નિંગમાં. હા, અહીંયાથી આ સીધું જતું રહ્યું છે તો જવા દો ભાઈ, શું વાંધો છે. અને એના પછી અહીંયા આવીને અહીંયા હોલ્ડ કર્યું તો આ લેવલ ઉપર અહીંયા પણ હોલ્ડ થયું નહીં. તો ભાઈ કોલની અંદર એન્ટ્રી બને નહીં. એન્ટ્રી બને આ એરિયામાંથી, કેમ કે એક સ્વિંગ અહીંયા હતો આપણી પાસે. તો અહીંયાથી આ પિન બાર કેન્ડલ ઉપર ટ્રાય મારી હોય તો 5-10 પોઈન્ટ મળે, બાકી એનાથી વિશેષ કંઈ હતું નહીં. આની અંદર જો આપણે આપણા એક લોજિકથી બેઠા હોય ને તો બેસી શકીએ. કયા લોજિકથી? કે માર્કેટ ઓલરેડી ખુલતા વેત જ કેવું જતું રહ્યું છે તો કે ડાઉન. બરાબર, અને કોલના પ્રીમિયમની અંદર લગભગ 10-10:15 આજુબાજુ મુવમેન્ટ આવી. 9:50થી લઈ અને 10-15 સુધીમાં જો આપણો જે નિયમ છે કે ભાઈ એક સ્વિંગ ક્રિએટ થઈ જાય તો એક એન્ટ્રી કરી શકાય લોના એસએલ સાથે, અને પેલો ટાર્ગેટ આપણો આ અને બીજો ડે હાઈ. તો એ બંને ટાર્ગેટ મળી ગયા, પણ જો યાદ હોય તો. બરાબર, કેમ કે આમાં જે જૂના મિત્રો હશે ને આ નિયમ ખ્યાલ હશે કે ભાઈ વન સાઇડેડ મુવમેન્ટ જ્યારે જતી રહી ત્યારે પેલો ટ્રેડ આપણો જે છે એ ક્યાં બનશે? જો પેલામાં રિસ્ક ન લેવું હોય તો પેલો ટ્રેડ ક્યાં બને? તો કે રોંગ ડિરેક્શનમાં, અને આ ટ્રેડ બની ગયો. બરાબર, હવે પુટના પ્રીમિયમમાં જોઈએ કે ભાઈ પુટના પ્રીમિયમની અંદર શું આપણે કઈ જગ્યાએ ઓપોર્ચ્યુનિટી હતી. પુટનું પ્રીમિયમ હતું 25,800. ગઈકાલે આ પ્રીમિયમમાં આપણે ચર્ચા કરી હતી અને મેં આ રીતે તમને એક લાઈન મારીને આપી હતી કે ભાઈ આ એરિયાની આજુબાજુ 90-91ની આજુબાજુનું લેવલ છે એવું કીધું હતું. આની આજુબાજુ જો સસ્ટેન થઈ જાય એક 15 મિનિટની કેન્ડલ તો આની અંદર વન વેમાં જે મળે ને એ લઈ લેજો. આ ટ્રેડને હોલ્ડ કરી શકાય નહીં. તો અહીંયાથી લગભગ 91-92થી 128 સુધીનો હાઈ માર્યો. તો એક મુવમેન્ટ આ મળી, બીજી મુવમેન્ટ એ આપી હતી કે ભાઈ ચલો 67નું ઉપર છે ત્યાં સુધી આ પોઝિટિવ છે, પણ 67ની નીચે આવ્યું તો એ 48ની આજુબાજુ આવશે. બરાબર, તો 48થી આપણે 91 સુધીનો ટાર્ગેટ મેં આપ્યા હતા તમને. બરાબર, 48થી 91 આ એરિયા સુધીના, આ ક્લોઝિંગ એરિયા સુધીના, ગઈકાલનું જે ક્લોઝિંગ હતું ને 85નું ત્યાં સુધીના. તો ત્યાં સુધી માર્કેટ પરફેક્ટ ગયું છે. બરાબર, પણ એ લોજિક સાથે તમે બેસો તો આ જે ટ્રેડ છે એ લગભગ 52-53ની આજુબાજુથી અહીંયાથી આ લાઇનને ક્રોસ કર્યા પછી બનતો હતો. બરાબર, આ લાઈવ માર્કેટમાં દોરેલી લાઈન છે. એટલે ઘણા મિત્રોને એવું થશે કે સાહેબ આ લાઈન કાલે તો નથી, આજે કેમ આવી? પણ આ લાઈવ માર્કેટની લાઈન છે. એટલે આને બ્રેક કર્યા પછી આની અંદર અહીંયા આ 2 ટાર્ગેટ માટે બેસી શકાતું હતું. બરાબર, તો એક સરસ મજાનો ટ્રેડ અહીંયાથી આપણે આ જોવા મળ્યો. બરાબર, તો માર્કેટમાં આવા માર્કેટની અંદર 1-2 ટ્રેડ મળી જાય તો પણ ડન ફોર ધ ડે કરી શકાય. સેન્સેક્સની અંદર જોઈ લઈએ કે ભાઈ કોલના પ્રીમિયમમાં ક્યાંય ઓપોર્ચ્યુનિટી હતી કે નહીં. તો કોલના પ્રીમિયમની અંદર આ પ્રીમિયમમાં ટૂંકમાં હાયર પ્રીમિયમ મારતું હતું. તો આની અંદર એક નાના સ્કેલ્પિંગ ટ્રેડ કરી શકાય. આનાથી વિશેષ બીજું કંઈ હતું નહીં. કોલનું પ્રીમિયમ જે અહીંથી આ સીધું જતું રહ્યું છે, બરાબર, તો અહીંયાથી કોઈ આપણા લોજિક સાથેના ટ્રેડ મને નથી લાગતું કે કોઈ જગ્યાએથી મળ્યા છે. હા, પુટની અંદર 2 એટેમ્પ મળ્યા છે અને એ વિથ લોજિક. બરાબર, પુટનું પ્રીમિયમ જોઈએ આપણે કે ભાઈ એમાં શું થઈ શકે. પુટનું પ્રીમિયમ છે 84,600નો પુટ. હવે 84,600નો પુટ પરફેક્ટ ડિરેક્શનમાંથી ગયો છે. જો
ગઈકાલે આપણે જે ચર્ચા થઈ હતી એ પ્રમાણે કે ભાઈ આ એરિયાને હોલ્ડ કરી જાય કેને 191ને, બરાબર, તો આ પ્રીમિયમ ક્યાં સુધી જઈ શકે તો કે 360 અને 452, પણ આ પ્રીમિયમ 360થી શું આવી ગયું, રિજેક્શન. તો અહીંયાથી પણ ઓછામાં ઓછા 150 પોઈન્ટ છે, 150 પોઈન્ટ, બરાબર. અને જે મિત્રો ફરી અહીંયાથી ધારો કે બોટમ ઉપર 103 ઉપર એન્ટ્રી મારી હોય તો એ લગભગ 160 સુધી આ પ્રીમિયમ ગયું છે. તો અહીંયાથી પણ 60 પોઈન્ટ મળ્યા છે. લેવલ ઉપર તમે એટેમ્પ મારશો ને તો ક્યાંક અહીંયાથી કંઈક તો મળશે જ એમ, બરાબર, કંઈક તો મળશે ને. જાશે તો એસએલ બહુ નાનો જાશે. એના પછી ફરી અહીંયાથી નીકળ્યું છે આ પ્રીમિયમ, અહીંથી આમ જતું રહ્યું ને ફરી અહીંયા ડીપ આવ્યું ને અહીંયાથી તમે એન્ટ્રી કરી હોય તો અહીંયાથી પણ એક સારા એવા લગભગ 100 પોઈન્ટ જેવું તો અહીંયાથી પણ મળ્યું છે, બરાબર. આ ટ્રેડ કાયદેસર રીતે તો અહીંયાથી એન્ટ્રી બનતી ત્યાંની અંદર, બરાબર, પણ તમને આ વસ્તુની ખ્યાલ નથી પડતી, બરાબર, કે ભાઈ બેઝ કેવી રીતે ક્રિએટ થાય, સપોર્ટ કેવી રીતે ક્રિએટ થાય, બરાબર. અને માર્કેટની અંદર બીઓએસ થયું છે, ચેન્જ ઓફ કેરેક્ટર, કોઈ પણ વસ્તુ થઈ છે, આ તમને ડીપલી ખબર નથી પડતી. તો આપણા લેવલ ઉપર નીકળે પછી તો તમને ખ્યાલ પડે કે ભાઈ ચલો આ લેવલની ઉપર આવ્યું છે, તો અહીંયાથી એટેમ્પ મારવામાં 2-5 પોઈન્ટમાં આપણે બરબાદ થવાના નથી. તો એક મૂવમેન્ટ અહીંયાથી પણ હતી, બીજી એક નાની એવી અહીંયા પણ હતી ને એક નાની એવી અહીંયા પણ હતી. કેમ કે આજે ફૂલ ટ્રેપિંગ ભીરું માર્કેટ હતું તો આમાં વધારે આશા રાખી શકાય નહીં. હવે જોઈ લઈએ આપણે આવતીકાલે શું થઈ શકે. હવે ભાઈ આવતીકાલ અત્યાર સુધી 3-4 દિવસથી માર્કેટ કેવું હતું તો કે રેન્જમાં. હવે મને નથી લાગતું કે માર્કેટ હવે રેન્જમાં રહે, યા તો અપસાઇડ જતું રહેશે યા તો ડાઉન સાઇડ જતું રહેશે. કેમ કે માર્કેટ એવી જગ્યા ઉપર ઊભું છે ને કે અહીંયા એ ઊભી શકે એવી પરિસ્થિતિ મને નથી લાગતી. જો આ 852 અને 745ની નીચે કે ઉપર નીકળું તો એની અંદર 100 પોઈન્ટની મૂવમેન્ટ આવી શકે અપસાઇડ અથવા તો ડાઉન સાઇડ, બરાબર. આ ક્લિયર રાખજો. હવે ક્લીન વસ્તુ છે. આપણે ટ્રેડ કરવા માટે એક મહત્વની વસ્તુ એ છે કે 25,852 આને ઉપર બ્રેક કરે તો 25,971 સુધી જઈ શકે. એનાથી ઉપર જાય તો 26,000, બરાબર, અને 26,055 આ બે લેવલ જોવા મળી શકે અપસાઇડ માટે. ડાઉન સાઇડ માટે 25,745 જો આ બ્રેક થાય, જો આ બ્રેક હવે થાય, બરાબર, તો 25,634 જોવા મળે તો કોઈ નવાઈ નહીં. અને આની નીચે જાય તો 25,546 આ બે લેવલ માટે આપણે વિચારશું. પણ તોડી રિટેસ્ટ મારીને પછી જાય તો બહુ સારી વસ્તુ છે. ઉપર જાય, નીચે આવે ને ફરી આમ જાય તો, બરાબર, તો એક કન્ફર્મેશન વાળો ટ્રેડ બનશે. સ્ક્રીનશોટ મારી લેજો. આજે વધારે સમયનો થોડો અભાવ છે બહાર જવાનું હોવાથી, એટલે થોડો સ્પીડલી વિડીયો બનાવીએ છીએ, એટલે સ્ક્રીનશોટ મારી લેજો. આ બે લેવલ મહત્વના છે આવતીકાલ માટે, યાદ રાખજો, બરાબર. હવે જોઈ લઈએ એક કોલનું પ્રીમિયમ અને એક પુટનું પ્રીમિયમ શું થઈ શકે ભાઈ. આમાં કોલનું પ્રીમિયમ છે 25,900નો કોલ, 25,900નો કોલ. શું થાય આમાં તો કે ભાઈ માર્કેટને આ પ્રીમિયમને હવે ઉપર નીકળવું ને હાલની પોઝિશનમાં બ્રેકડાઉન છે. ભલે આની પાસે એક સપોર્ટ છે 56, પણ મારા મત મુજબ આને રિસ્પેક્ટ કરશે નહીં. હાલની પોઝિશનમાં હવે આને ઉપર નીકળવું હોય તો 84ની ઉપર ક્લોઝિંગ આપવું પડે તો જ આ નીકળી શકે, બરાબર. યા તો એ પ્રીમિયમ 56ની આજુબાજુ અહીંયા ડીપ, અહીંયા આ ઝોન તૂટવું જોઈએ નહીં. 56ની નીચે એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવી જાય તો પછી ભાઈ આ પ્રીમિયમનો બંટાધાર થઈ શકે, યાદ રાખજો, બરાબર. તો અહીંયાથી સપોર્ટ લઈ અથવા તો આ ઉપર ઓપન થાય, અહીંયા સપોર્ટ લેતું દેખાય, અહીંયાથી વીક બનતી દેખાય ઉપર, તો એન્ટ્રી કરી શકાય. અને 84ને બ્રેક કરી દઈને 84ને બ્રેક કરી દે ને તો 119 સુધી જઈ શકે. આનાથી ઉપર જાય તો 160 સેકન્ડ લેવલ અને થર્ડ 210 પર એક બ્લાસ્ટ મૂવમેન્ટ અપસાઇડની પણ આપી શકે. પણ એની માટે એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ 84ની ઉપર આવવું જોઈએ અને આ લેવલ બ્રેક થવું જોઈએ. 119ની ઉપર પ્રાઇસ એક્શન સાથે 2 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે, ફરી એક રિટેસ્ટ આવે તો આ લેવલ જોવા મળી શકે, નહીતર નહીં. તો આ લેવલ પણ જોવા મળી શકે. પણ કન્ડિશન એક આની ઉપર 2 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવી જાય ને પછી ક્યાંય તમને ડીપ લેવા મળે તો એ ઓપોર્ચ્યુનિટી, બરાબર, નહીતર નહીં. નહીતર ડીપથી લેજો, અહીંયાથી એન્ટ્રી એક્ઝિટ કરી શકાય. કેમ કે અહીંયા પણ 2x પણ થઈ જાય છે. સ્ક્રીનશોટ મારી લેજો. 56ની ઉપર ડાયરેક્ટ નહીં તો હપ્તે ભૂલી જાજો, બરાબર. હવે જોઈ લ્યો પુટનું પ્રીમિયમ કે ભાઈ એમાં શું થઈ શકે. પુટનું પ્રીમિયમ છે 25,800નો પી. હવે આ પ્રીમિયમ હાલની પોઝિશનમાં હાઈવે ઉપર છે, ગઈકાલે જેમ કોલનું હતું એમ.
પણ એના માટે આ લેવલ સસ્ટેન થવું જોઈએ. ક્યું? 50 અને 71 બેમાંથી કોઈ પણ લેવલ સસ્ટેન થાય, બરાબર. આ તૂટી જાય તો પછી હાઈવે ઉપરથી નીચે આડા રસ્તામાં જશે, બરાબર. આ યાદ રાખજો. પણ મોર્નિંગમાં માર્કેટ જો ફ્લેટ ઓપન થઈ ગયું ને તો મારા મત મુજબ આ લેવલને રિસ્પેક્ટ કરશે નહીં, 71ને. તો પછી એ ક્યાં આવવાનો પ્રયત્ન કરશે? ડીપ. પણ આ પ્રીમિયમ કેવું થઈ ગયું? ગેપ અપ ઓપન થઈ ગયું, માર્કેટ ગેપ ડાઉન ઓપન થયું તો પછી આ લેવલને હોલ્ડ કરી લેશે અને આ એરિયામાંથી ક્યાંયથી એન્ટ્રી બને, 85 બને, 71 બને, 75 બને, ક્યાંય પણ બને ડીપમાં, અને અહીંયા સપોર્ટ લેતું દેખાય તો આની અંદર એન્ટ્રી કરી શકાય. કયા કેસમાં? તો કે ગેપ અપના કેસમાં. અને આ લેવલ બ્રેક કરી દે ને 107 તો 129, 151 સુધી જઈ શકે. પણ ક્યાંથી લેવાનો? 71ની આજુબાજુ ક્યાંયથી મળે તો. પછી આ એરિયામાંથી મળે તો અહીંયાથી ટાર્ગેટ ઘણો રહેતો નથી, અને ડાયરેક્ટ જો આ એરિયામાં ક્યાંક મળે તો મારા મત મુજબ આને એવોઇડ કરવું જોઈએ, બરાબર. અહીંયા આ પ્રીમિયમમાં એન્ટ્રી બને નહીં ભાઈ, બરાબર. બેસ્ટ એન્ટ્રી એરિયા છે 50 અથવા તો 71ની આજુબાજુ. ફ્લેટ ઓપન થાય તો 50 અને ગેપ અપ ઓપન થાય તો 71 અથવા તો 85. આ બે એરિયામાં નજર રાખજો. મિડલમાં પણ હાલે. ક્યાંથી? અહીંયાથી લઈને અહીંયા સુધી, આ એરિયા સુધી, બરાબર. અહીંયા ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય તો આની અંદર એન્ટ્રી બની શકે, પણ આનાથી ઉપર પછી એન્ટ્રી બને નહીં. આ પણ પુલબેક સાથે હો. ધારી લ્યો કે ઉપર ઓપન થયું ને તો અહીંયા પુલબેક આવે, અહીંયા સપોર્ટ લે તો એન્ટ્રી બને, બાકી ન બને, બરાબર. ડાયરેક્ટ અહીંયા ઓપન થાય ને અહીંથી તમે એન્ટ્રી કરો તો આમાં ફસાવા સિવાય બીજું કંઈ થાય નહીં. આ યાદ રાખજો, કેમ કે આ સેલરનું ઝોન છે, બરાબર. તો આશા રાખું છું કે આવતીકાલ માટે તમને આ વિડીયો મદદરૂપ થશે, બરાબર. અને આજે વધારે કોઈ ચર્ચા નથી કરતા, બરાબર, કેમ કે સમયનો થોડો અભાવ છે, બરાબર. તો વિડીયો કેવો લાગે છે એ કોમેન્ટમાં જણાવજો. આજે શું કર્યું છે? પ્રોફિટ કર્યો છે, લોસ કર્યો છે, ટ્રેપ થયા છો, ઓવર ટ્રેડિંગ કર્યું છે, શું કર્યું છે? કેમ કે એક્સપાયરીના દિવસે મોસ્ટ ઓફ આપણે બધા શું કરીએ છીએ? ઓવર ટ્રેડિંગ. ગુજરાતી ભાઈઓની એક સૌથી મોટી તાકાત એ છે કે એ ઓવર ટ્રેડિંગ કરવામાં માહિર છે, બરાબર. એટલે થોડા એનાથી બચો, બરાબર. અને આપ સૌએ શું કર્યું છે કોમેન્ટમાં જણાવજો, બરાબર. અને તમારો કોઈ પ્રશ્ન હોય એ પણ કોમેન્ટમાં જણાવજો. બાકી વિડીયોને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો, લાઈક કરો અને કોમેન્ટ કરવાનું ચૂકશો નહીં. આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.